નોન સ્ટ્રાઇકર છે અંકિત જોશી. અંકિત, who is the bowler? Bowler name? Wait. First ball, heaved away to long on. પહેલા જ બોલે 2 રન. Bowler name please. Bowler name. Devarshi is the bowler. Right arm over the wicket. Flighted ball going towards deep mid wicket and just managing a single. तो tight over आ टाइट બોલિંગ અને ઓવરથ્રો આ સિલી થિંગ્સ અહીંયા ન થવી જોઈએ આ સ્ટેજ પર. એટલે લગાનનું દ્રશ્ય તમને જોવા મળશે અહીંયા. પહેલી ઓવર પાવર પ્લે વાળી ઓવર. અહીંયા તમે ઈચ્છો છો કે ઓછામાં ઓછા રન અપાય અને પ્રેશર બેટિંગ ટીમ પર ટ્રાન્સફર થાય, પણ અહીંયા ઓવરથ્રોઝ. સ્કોર મૂવ્સ ટુ 3 for 0. 2 બોલની સમાપ્તિ બાદ 3 રન. હાર્દિક ઓઝા અને દેવાંગ ફ્લાઇટેડ બોલ ઓફ સાઇડ પર, અને આવા બોલ તો પનિશ થવા જ જોઈએ કારણ કે ફૂલ ટોસ જ્યુસી હતો. આ બહુ સરસ મજાનો શોટ આ ઓફ સાઇડ તરફ. જ્યુસી ફૂલ ટોસ, deserved to be hit. Boundary, welcome boundary for Joshi. हार्दिक ओझा एक आक्रामक बैट्समैन, एमनी साथे अंकित जोशी. लेफ्ट हैंड राइट हैंड कॉम्बिनेशन बहुत सारू वर्क करी रह्यु छे. शॉर्ट पिच डिलीवरी અને is it going all the way for 6 or 4? Short pitch delivery and it's a 4. Boundary. It's a boundary. It's a boundary. Back to back boundaries and pressure is on the bowler. See, આ ઓવરથ્રો થયો, સ્ટ્રાઇક ચેન્જ થઈ અને એનું પરિણામ તમે જોયું. ઓવરથ્રો થયો, એક એક્સ્ટ્રા રન મળ્યો, સ્ટ્રાઇક ચેન્જ થઈ અને બેક ટુ બેક બાઉન્ડ્રીઝ. કોની ભૂલ? માણસ માત્ર. સરસ મજાનું ઓડિયન્સ અહીંયા, સ્માર્ટ ઓડિયન્સ. 4 બોલમાં 11 રન. વોટ અ સ્ટાર્ટ ફોર જોશી. ખૂબ જ જોશ એમનામાં. અગેન ઇટ્સ આ બોલ ચૂકા છે અહીંયા. આ બોલ પણ એક મિસ્ટ્રી બોલ. સીધો કીપર પાસે. એક રિવર્સ શોટની અટેમ્પ્ટ અંકિત દ્વારા, બટ નિષ્ફળ રહી. 5 બોલ 11 રન. જોશી. લાસ્ટ બોલ ફોર ધ પાવર પ્લે. હિયર વી ગો. And another boundary to end the over. What a fantastic over for Joshi. What a start. 15 runs. 15 run पर the loss of no wicket. 15 runs. Joshi and Ankit केवा? Ankit Joshi on fire. झुकेगा नहीं. Okay, पुष्पा. Bowler name. झुकेगा नहीं. દાઢું છોલો એટલે ઝુકેગા નહીં થાય. બોલર નેમ પ્લીઝ. સેકન્ડ ઓવર સમીર હવા કા જોકા. સમીર ભટ્ટ અમારા એસબી. અને જેટલા પણ લોકો ક્રિકેટ રમે છે અહીંયા પ્લેયર્સ, એ લોકોનું કેવું એમ છે કે વિકેટ લે તો એસબી સાથે તાલી ન આપવી એને, કારણ કે એના હાથ લોખંડી હાથ. લો પુરુષ, ધ આયર્ન મેન ઓફ યુપીએલ એસબી સમીર ભટ્ટ. બેટિંગ હોય કે બોલિંગ, લોકો ખૂબ જ ચાહથી એમને જોતા હોઈએ છે અહીંયા. ગોઈંગ ઓવર ધ વિકેટ એસબી ટુ હાર્દિક. ફર્સ્ટ બોલ ડોટ બોલ એસબી દ્વારા. એક ક્વિક ઓફ સ્પિનર એસબી એટલે
લાસ્ટ યર એસબી હેમલની જોડી, આ વખતે વિજય એસબીની જોડી. ઓ ધીસ શુડ બી અ વાઇડ આઈ થિંક. ઓ યસ યસ, થોડોક ઓવરટર્ન કર્યો આ બોલને, ઓવરટર્ન થયો આ બોલ અને 16 રન્સ. રન રેટ અહીંયા રાજધાની એક્સપ્રેસ પકડતી. ધીસ ઇઝ અનધર વાઇડ, ધીસ ઇઝ અનધર વાઇડ. આ વખતે લેગ સાઈડ પરનો વાઇડ, આ વખતે લેગ સાઈડ પરનો વાઇડ. અને બોલિંગ ટીમ કઈ છે? ઠાકર ટાઈગર્સ. 6, it's a 6, it's a huge 6, it's a huge 6 by Hardik, huge 6. અને રન રેટ અહીંયા જેટ સ્પીડની જેમ 8 બોલમાં 23 રન. જોશી રે જોશી, ક્રાઉડને એન્ટરટેન કરતા અહીંયા જોશી. 8 બોલમાં 23 રન. અને વિવેક જોશીએ કંઈક નિર્ણય અહીંયા લેવા પડશે જે જેમની ટીમને કમબેક કરાવે, જેમની ટીમને કમબેક કરાવે. બોલર સાથે કંઈક ડિસ્કશન કરવું પડશે કે Rajiv Pathak, one of the fantastic all-rounders you will ever see in the history of UPL. A bit disappointed today, hard luck. ઘણી ટીમો એવી છે જે નેટ રન રેટના આધાર પર અત્યારે સ્ક્વેર કટ. વોટ અ શોટ, વોટ અ નાઇસ ક્રિકેટિંગ શોટ that is. No chance for the fielder, piercing the offside field, another boundary. And look at the run rate guys. 9 બોલમાં 27 રન, 9 બોલમાં 27 રન. આપણે જોયું પહેલી મેચ પિચ 1 પર રમાણી અને 91 રન્સ થયા હતા. આ કંઈક હેમલની ટીમે 80 નહીં 74 કર્યા હતા જય માતાની સામે. અને આ કંઈક એવું દ્રશ્ય અહીંયા એસબીની સામે હાર્દિક. પણ અત્યારે ફૂલ ટોસ બોલ. ઇઝ ધેટ અ બીમર? વી નીડ ટુ ચેક. નો બોલ કમરની ઉપર, કમરિયા. અને ફ્રી હિટ, ફ્રી હિટનો ઈશારો અહીંયા કમરની ઉપરનો ફૂલ ટોસ જાત કાઢોમાં. ફ્રી હિટ ફૂલ ટોસ. આ બહુ ભારી પડી શકે છે કારણ કે જે રન રેટ અહીંયા ચાલી રહી છે અને જો હાર્દિકના પાલામાં બોલ આવ્યો તો બોરીવલી જશે આ બોલ. ધીસ ઇઝ ઇન ધ એર, ફિલ્ડર નહીં પહોંચી શકે અને બાઉન્ડ્રી. ઇટ્સ અ 4 કારણ કે બોલ હેઝ ટચ ધ રોપ, બોલ હેઝ ટચ ધ રોપ. એક સરસ મજાનો પ્રયાસ અહીંયા મહેશ, મહેશ મહેશ કે કોણ જે પણ હોય ટાબરિયું, બહુ સરસ મજાનો પ્રયાસ અહીંયા. એક ઓફસાઇડ. હવે હાર્દિકની બેટિંગમાં એક ખાસિયત હતી કે ખાલી ક્રિકેટિંગ શોટ્સ રમે છે. તમને તમામ ક્રિકેટિંગ શોટ્સ અહીંયા જોવા મળશે. નજિંગ ફોર અ સિંગલ, આને કહેવાય સ્માર્ટ બેટિંગ. ઓલરેડી એટલી બાઉન્ડ્રીઝ આવી ગઈ છે, વિકેટ નથી ગુમાવી. અને લુક એટ ધ સ્કોર, સ્કોર મૂવ્સ ટુ 33. 1.5 ઓવર્સ પછી 33 અને ખૂબ જ મહત્વનું નો લોસ. 10 વિકેટ હાથમાં. અહીંયા મારી સાથે બાદશાહ એવા છે પોપ સિંગર. ફર્સ્ટ ઇનિંગ 33 રન્સ, 1.5 ઓવર્સ અને નો લોસ. અને હવે વારી અંકિત જોશીની, જેણે પહેલી ઓવરમાં ખૂબ જ તોફાની બેટિંગ જેને આપણે કહીએ. છોકરો તોફાની, બેટિંગ પણ તોફાની. ગેમ ઓવર છે ઘણી બધી ટીમોની અહીંયા. શોર્ટ પેચ ડિલિવરી બટ જોઈએ એવું કેપિટલ. આ બોલ બાઉન્ડ્રી તરફ જાય છે અહીંયા બટ એક સ્ટોપ, સારો સ્ટોપ વિચ વિલ રિસ્ટ્રિક્ટ ધ ટીમ ફોર 2 રન્સ, ફોર 2 રન્સ. અને ખૂબ જ મોંઘી ઓવર, આ ખૂબ જ મોંઘી ઓવર. સ્કોર મૂવ્સ ટુ 35, સ્કોર મૂવ્સ ટુ 35 આફ્ટર ધ એન્ડ ઓફ 2 ઓવર્સ. 35 રન 2 ઓવરની સમાપ્તિ બાદ. અને જોશી લે જોશી જે ટીમનું નામ છે એ જ રીતે રમી રહ્યા છે. હમ ભી હે જોશ में. लेफ्ट हैंड से लेफ्ट से राइट नहीं किया उसने, संस्था को दिया है ये. मैं ये सब लोग ऐसे ही बोलते हैं. देवांग देवांग होता અહીંયાથી બેગી 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 અહીંયાથી ખસાડને થોડા લોકોને.
દેખાતું નથી, બોલર ભાગે છે બી. બોલર નેમ વિજય. બોલર નેમ વિજય, ગાંવ માંડવા. હે બોલર નેમ અચ્છા વિજય, વિજય ની વિજય, વિજય વિજય વિવેક જોશી. જ્યારથી યુપીએલ શરૂ થઈ ત્યારથી કેપ્ટન વિવેક જોશી, વન ઓફ ધ ફેન્ટાસ્ટિક કેપ્ટન્સ, આપણા લેધર બોલના પણ કેપ્ટન વિવેક જોશી. સુપર કેપ્ટન, સુપર પ્લેયર, રાઈટ આર્મ લેગ સ્પિન. ઉનેવાલના શેન વોન. વોટ અ શાર્પ ટર્ન, વોટ અ શાર્પ ટર્ન, વોટ અ શાર્પ ટર્ન. કુલદીપ યાદવ ન થયેલા, ઓલો ડાબો છે આ જમણો છે, તને મોતિયો થયો છે. વોટ અ કમબેક. હાલે કહી દે પછી કાંઈ પણ નામ આપવું હોય. ઓ માનકાડિંગ, માનકાડિંગ ઇટ્સ અ નો બોલ, કારણ કે બેટ્સમેન એમની ક્રીઝમાં હતા. કંઈક ફેન્સી ટ્રાય કરવા ગયા અહીંયા વિવેક, બટ નો બોલ, નો બોલ. ઇટ્સ અ ફ્રી હિટ, ફ્રી હિટ. ઓહો, આ નો બોલ છે અને હવે હાર્દિક એના બાવડા ખોલવાની પૂરી અહીંયા ઓપોર્ચ્યુનિટી. હર ઓવર એમની માટે સુપર ઓવર. ટાબરિયા બહુ એવો છે કોમેન્ટ્રી પાસે. જેના સિમ કાર્ડ હોય લઈ જાઓ ભાઈ એના મોબાઈલમાં. ઓ વી નીડ ટુ વેટ ફોર અમ્પાયર. ઇટ્સ અ ડોટ બોલ, ઇટ્સ અ ડોટ બોલ. ગુડ કમબેક બાય વિજય, ગુડ કમબેક. વિવેક જોશી એક કેપ્ટન તરીકે એની ભૂમિકા પૂરી કરતા અહીંયા. એમની ટીમને એક વિકેટની જરૂર, વેરી વેરી અર્જન્ટ નીડ ફોર અ વિકેટ. नीचे बहुत है, नीचे. इट्स अ सिंगल. फाइन लेग तरफ नो प्रयास અને બીજા રન તરફ જતા 2 રન્સ, કમ્ફર્ટેબલ 2 રન્સ ફોર ધ ટીમ. જોશીલે જોશીનો સ્કોર આગળ વધતો જ જાય છે. ઇટ્સ અ વાઇડ બોલ, ઇટ્સ અ વાઇડ બોલ એન્ડ બાય સિગ્નલ, બાઈસ વાઇડ અને બાઈસ એટલે બેટ થી રન નથી. આ ઓકે ઓકે, વન શોટ બોલ. આ કોનું સિમ કાર્ડ છે? નેટવર્ક થી છૂટું પડી ગયું છે આ સિમ કાર્ડ, જેનું પણ લઈ જાય. કોઈ પણ ભટકેલા નેટવર્કનું સિમ કાર્ડ અહીં આવે નહીં, એની ધ્યાન રાખજો. વેરી વેરી લૂપી બોલ અને બીટ કરતું અહીંયા. સ્ટ્રાઇક पे हार्दिक द कैप्टन हिमसेल्फ. हार्दिक वॉज द कैप्टन. અહીંથી આગળ જાવ ને, એલો કેટલી વાર કેવું અમ્પાયર આગળ જાયેલા, બીજી વાર બોલો છું નહીં. ફ્લાઇટેડ ડિલિવરી, વોટ અ શોટ, ડીપ સ્ક્વેર લેગ, ડીપ મિડ વિકેટ ને ચીરતા 6 રન્સ, 6 રન્સ. અને મને લાગે છે 100 રન કર્યા સિવાય પેટ નહીં ભરાય આ લોકોનું, કારણ કે સ્કોર તમને કહીશ તો નવાઈ લાગશે. 43 રન્સ ફોર ધ લોસ ઓફ નો વિકેટ્સ અને વી આર ઇન ધ થર્ડ ઓવર. ધુઆધાર બેટિંગ, કદાચ આજના દિવસનો હાઈએસ્ટ સ્કોર અહીંયા નોંધાવી શકે છે આ ટીમ. જોશીલે જોશી. હેતલબેનને આપણે ફિમેલ કોમેન્ટ્રીમાં એક એડિશન કરાવશું. ફ્લાઇટેડ બોલ, બટ હવે કીપર પણ. ઇટ્સ અ સિંગલ. 22 થી છે કે બેટ થી છે? કઈ છે ભાઈ? લેગ બાય, કામવાળી ભાઈ. હે બેટ. સ્કોર છે 44 ફોર નો લોસ, 2.5, 44 ફોર નો લોસ. અહીંયા અહીંયા બધા કેલ્ક્યુલેશન છે. આ ઓવર પછી કરીએ, આ ઓવર પછી કરીએ, આ ઓવર પછી કરીએ. आपके पास है ना सारा डिटेल ये ओवर का स्कोरिंग का? हाँ वो क्या वो कुछ गड़बड़ हो गया, ज़्यादा लग रहा है, कम कम लग रहा है. विवेक जोशी टू बॉल इज फाइनल बॉल ऑफ हिज ओवर. गलत किया गया स्कोरिंग. वेट, ओ બેટ્સમેનના રીચ સુધી ટર્ન કરતા બોલને ખૂબ જ સરસ મજાનો બોલ, એન્ડ ઓફ ધી ઓવર.
અને 3 ઓવરની સમાપ્તિ બાદ 44 પર નો લોસ. હવે આખી ઓવરની ડિટેલ અહીંયા તમને મળશે જોવા. એ પાણી હોય તો આપજો ને ભાઈ કોક. સ્કોર ઓછો છે 35 તો પહેલી ઓવરમાં હતો ભાઈ. विवेक जोशी 1 ओवर 9 रन और समीर भट्ट 20 रन. 2 ઓવર 35 રન. અને 9 નથી વિવેકના વધારે છે. એને નો આપ્યો તો એક વાઇડ આપ્યો 22 માં 2 ભાગ્યા. 1 मिनट बॉलर ने 1 मिनट 1 मिनट 1 मिनट रुकाना मैच. 2 રન ભાગ્યા છે. 1 मिनट अंपायर मैच रुकाना 1 मिनट. बॉलर नेम 22 ના 2 ગણ્યા નથી આને. बॉलर नेम 2 રન છે. नाम 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 बॉलर नेम शुभ जोशी शुभ जोशी. 22 का रन गिना नहीं है. वेट 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 1 मिनट 1 मिनट 1 मिनट रुक जाओ 1 मिनट रुक जाओ. ओके ओके लेट्स मूव ऑन. यस शुभ जोशी. 22 में ये जो वाइड था ना, ये वाइड में 2 रन भागे वो लोग पीछे. तो आपको 2 रन कम है. हाँ 2 रन भागे 46 रन स्कोर છે 46. 1 मिनट 1 मिनट आपका करता हूँ. ફર્સ્ટ બોલ ઇન ધી એર લોંગ ઓફ તરફ જતો બોલ આ બાઉન્ડ્રી જશે. બાઉન્ડ્રી ઇટ્સ અ 4 અને 50 રન પૂરા અહીંયા. જોશીના 50 રન્સ ફોર ધ લોસ ઓફ નો વિકેટ. ઓપનિંગ પાર્ટનરશિપ 50 રનની બજાવ તાલ્યા. 50 રન્સની ઓપનિંગ પાર્ટનરશિપ. હાર્દિક અને અંકિત. હાર્દિક really playing a captain's innings over here. Captain innings, full toss. नहीं half volley in the air and what a wicket! What a wicket! This is the first wicket. First wicket. कैच पकड़ा ना? हाँ कौन कैच पकड़ा? कोने कैच पकड़ा? कौन से रतन? कोने कैच ली दो? ठाकर टाइगर. कैच कौन? कया टाइगर है कैच पकड़ो? अरे फील्डर નું નામ તો બોલો. जल्दी जल्दी बोले तो एने बाद में मिस्टेक हो. હે? વૈભવ ઓઝા તરફ न्यू बैट्समैन થી આ બહુ સરસ મજાનો કેચ અને ડેન્જરસ હાર્દિક ઓઝાનું પતન, વિકેટનું પતન અહીંયા. ન્યુ બેટ્સમેન કમિંગ ઇન અશોકભાઈ જોશી. ए बाबू અશોકભાઈ જોશી बॉल नहीं बाद में. એક એવા ટેલેન્ટેડ ઓલરાઉન્ડર અશોકભાઈ જોશી જેને હર ફ્રેન્ચાઇઝી, હર કેપ્ટન, હર ઓનર બીટ કરવા માટે ઉત્સાહ બતાવતા હોય છે. અને અહીંયા ફર્સ્ટ બોલ પર વિકેટ શુભ જોશી. સેકન્ડ બોલ पे बॉल कमिंग इन. इट्स अ वाइड बॉल. અશોકભાઈ જોશી માટે એક સરસ મજાનું પ્લેટફોર્મ અહીંયા સેટ કરી રહ્યા છે ઓપનર્સ. જોઈએ છે કેટલું કેપિટલાઇઝ કરશે. જે મને પાણી પીવડાવશે એને હું કંઈક દઈશ અહીંયા. Short pitch delivery in the air towards the point region. Should be a boundary. It's a boundary. 4 runs. What a shot. Thank you, beta. Thank you very much. हेतल बेन नो जय जयकर. जो मैच चालू है वो नहीं कागज नहीं है. वो आप ये जो मैच चालू इसका बोल रहे हो ना, बैटिंग टीम का. Thank you audience. Thank you very much. Thank you. Oh, what a shot! This is in the air. ખૂબ જ સરસ મજાનો પ્રયાસ અહીંયા એક બાઉન્ડ્રી રિસ્ટ્રિક્ટ કરતા. ખૂબ જ સરસ મજાનો પ્રયાસ અને ફક્ત 2 રન. ફક્ત 2 રન અહીંયા. એક બાઉન્ડ્રીનો શોટ હતો. આ પણ અશોકભાઈ જરા પણ ટાઈમ વેસ્ટ કરવાની, સેટ થવાનો જરા પણ પ્રયાસ નહીં, કારણ કે મોમેન્ટમ જે આ બન્યું છે જોશીનું. અશોકભાઈ પોતે જોશી. ફૂલ ટોસ ડિલિવરી, લો ફૂલ ટોસ બોલ જેને કનેક્ટ કરવો મુશ્કેલ, બટ એ મિસફિલ્ડ. ઓ ધીસ ઇઝ અ મિસફિલ્ડ અને બાઉન્ડરી. નથિંગ ગોઈંગ ઇન ધ વે ઓફ ઠાકર ટાઈગર્સ અહીંયા. નથિંગ ગોઈંગ ઇન ધેર વે. સ્કોર મૂવ્સ ટુ 61. 61 રન. 4 ઓવર માટે 1 બોલ બાકી.
Score already 61. What a score! What a score! એમ લાગે છે કે દિવાળી આજે જ છે, ભલે મકર સંક્રાંતિ કાલે હોય, પણ ઘણા ફાયરવર્ક્સ અહીંયા જોવા મળ્યા છે જોશી ને જોશી. This is going across down the leg side and it's a huge six by Ashok Joshi. 67. સ્કોર થયો છે 67 4 ઓવરની સમાપ્તિ બાદ. 4 ઓવર हाँ चारों 4 ઓવરની સમાપ્તિ બાદ 67. आप पूछ के आओ जल्दी से हाँ વોટ અ સ્કોર! અને કેટલો ટાર્ગેટ અહીંયા સેટ થશે? 90 100 ઓલ પોસિબિલિટીઝ. જે રીતનું ફોર્મ છે આ, અને હાર્દિક ઓઝાનું એઝ કેપ્ટન આ ફર્સ્ટ યર, અને આનાથી વધારે શું સારા ન્યૂઝ હોઈ શકે? ટીમ એટલું સરસ મજાનું પરફોર્મ કરી રહી છે. 67 4 ઓવરની સમાપ્તિ બાદ 67. क्या नाम है विवेक जोशी વિવેક જોશી એમની સેકન્ડ ઓવર કરવા આવી રહ્યા છે. ધ કેપ્ટન હિમસેલ્ફ, ધ શેન વોન. અને કંઈક જાદુ અહીંયા જરૂરી, એટલીસ્ટ 1 થી 2 વિકેટ અહીંયા જોશે તો કંઈક મોમેન્ટમ શિફ્ટ થશે ઠાકર ટાઈગર્સ તરફ. વોટ અ ડિલિવરી, વોટ અ બોલ! એટલે જ આ ફેન્ટાસ્ટિક કેપ્ટનનો દરજ્જો એમણે પ્રાપ્ત કરેલો છે. વેરી ગુડ બોલ. a slow loopy ball which is turning away from the batsman. જે લેગ સ્પિન છે જે અવે જાય છે. બોલ નંબર 2, ફ્લાઇટેડ ડિલિવરી, કમ્પ્લીટલી બીટન. અને જેમ કહીએ કે ટીમને જ્યારે કેપ્ટનની જરૂર છે ત્યારે વિવેક જોશી ટીમની કમાન અહીંયા સંભાળી રહ્યા. ફ્લાઇટેડ ડિલિવરી, 2 બોલ એના ફ્લાઇટેડ બોલ, અને 2 બોલ પર બીટ. અંકિત જોશી અને અશોક જોશી. સ્ટ્રાઇક પર અંકિત. આ બીટ થવાની હેટ્રિક, બટ ઓવરથ્રો અગેન. અને ગેસ વોટ, ઇટ વિલ બી અશોક જોશી ઓન સ્ટ્રાઇક નાઉ. ખૂબ જ સરસ મજાનું પ્રેશર અહીંયા વિવેકે બનાવ્યું, બટ આજે ઓવરથ્રોઝ, આજે સિલી નાની વસ્તુઓ છે એ પ્રેશર શિફ્ટ કરતો અહીંયાથી. સમો માય ફ્રેન્ડ, સમો કમેન્ટ્રી. ત્રણ સારા બોલ, ત્રણેય બોલ પર બેટ્સમેન બીટ, બટ એક ઓવરથ્રોના લીધે અશોકભાઈ જોશી ફરી પાછા સ્ટ્રાઇક. જોશી ટુ જોશી બોલિંગ ટુ જોશી. કયો જોશી આવી થશે એ જોઈએ, વિવેક જોશી કે અશોક જોશી? વિચ જોશી વિલ ડોમિનેટ? Another flighted ball. This is in the air. Chance of catch. No, it's going towards the boundary ropes. 2 runs on the scoreboard. જોવા જેવી છે, ઓવરમાં એક પણ બાઉન્ડ્રી હજી કન્સીડ નથી કરી 4 બોલમાં. સિદ્ધુભાઈ, સબકાભાઈ સિદ્ધુભાઈ, 4 બોલમાં એક પણ બાઉન્ડ્રી કન્સીડ નથી કરી. ગુડ ઓવર. અને સી, ઇટ્સ અ ડેડ બોલ. વિવેકની કોશિશ, સતત કોશિશ કે બેટ્સમેન એમની ક્રીઝમાં રહે, અને અહીંયા અશોકભાઈ થોડો એમના ટાઈમ લેતા. આ બધું રિધમની ગેમ્સ હોય છે, માઇન્ડ ગેમ્સ હોય છે આ બધી. Flighted delivery. This is a fantastic shot on the leg side. It's a boundary. And it's 4 runs. ઓવરમાં અત્યાર સુધી એક પણ બાઉન્ડ્રી કન્સીડ નથી થઈ, બટ અશોકભાઈ આજે માઇન્ડ ગેમ્સ રમાય છે ને એનું પરિણામ પછી આવું કંઈક આવે છે. આ બંને पिच 1 पिच 2 पर नॉकआउट मैच आ जो जीता वही सिकंदर, जो हारा वो इन दी एयर. कैच થશે કે નહીં? આ કટોરી કહેવાય છે, કટોરી. અને
ખૂબ જ સરસ મજાનું રનિંગ અહીંયા સ્કોર બોર્ડ તો એમ લાગે છે જેમ કે ટેક્સીનું મીટર ચાલતું હોય કન્ટિન્યુઅસ યસ 3 રન્સ અને સ્કોર મૂવ્સ ટુ 77 ઓવર પછી 77 કેટલી 5 ઓવરની સમાપ્તિ બાદ 77 ચંદુ ક્યાં છે ચંદુ 5 ઓવરની સમાપ્તિ બાદ 77 રન્સ કમ સે કમ 13 રન ઓવરમાં થશે તો 90 ના દર્શન થશે ન્યૂ બોલ કોણ હવે નવો બોલર કોણ છે એ જોવાનું આપણે લાસ્ટ ઓવર નવો બોલર કોણ આવશે એ જોઈએ આપણે વિપુલભાઈ વોરા મહેશભાઈ મહેતા બધાનું હાર્દિક સ્વાગત ફરી આપણે કરીએ છીએ દે આર ધ પિલર્સ ઓફ એસકેસીએફ વેલકમ સર યસ યોગેશ કાકા તમે મજામાં હું મજામાં હુ ઇઝ ધ ન્યૂ બોલર કુનાલ ઠાકર વેલકમ કુનાલ ઠાકર ગોઈંગ ઓવર ધ વિકેટ અને બહુ જ મોટી ચેલેન્જ કુનાલને કે સ્કોરને રિસ્ટ્રિક્ટ કરે અહીંયા કારણ કે અશોકભાઈ જે રીતના ફોર્મમાં છે જે રીતની રમત શોર્ટ પિચ ડિલિવરી બેંગિંગ ઇન વાઇડ બોલ કારણ કે લગભગ અબાવ હેડ હતો અશોકભાઈ ઓલમોસ્ટ એમ લાગે ફર્સ્ટ ફ્લોર પર લટકી ગયા હતા આ શોટને રમવા એટલો હાઈ શું ફાઇનલમાં અશોક જોશી વર્સિસ કુશલ જોશી આપણને જોવા મળશે બે અલગ અલગ ટીમોમાં આ વખતે $78 for 1 5 ઓવરની સમાપ્તિ બાદ 78 પર 1 78 પર 1 બોલ ગોન આ લાસ્ટ ઓવર છે ઠાકર ટાઈગર્સની વોટ અ લેન્થ વેલ આ બોલર પહેલા અટેક પર આવો જોતો હતો કદાચ કારણ કે જે લેન્થ પર એ બોલ કરી રહ્યા છે પરફેક્ટ લેન્થ આ કયો બોલર છે આ કુનાલ ઠાકર બહુ જ પરફેક્ટ લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે બેટ્સમેનને થોડું પણ રૂમ નહીં અહીંયા જરા બી કમ્ફર્ટ ઝોનમાં નથી લાવી રહ્યા હી ઇઝ બેંગિંગ ઇન યોર્કર બોલ આ બોલર અત્યાર સુધી ક્યાં હતા કુનાલ ઠાકર વોટ અ ફેન્ટાસ્ટિક ડિલિવરી અને એ બી લાસ્ટ ડેથ ઓવર્સમાં બોલિંગ કરી રહ્યા છે બેટ્સમેનને થોડી પણ લિબર્ટી નહીં અહીંયા આ જેટલા બી યંગસ્ટર્સ અહીંયા જોઈ રહ્યા છે જો ડેથ ઓવર કેવી રીતના થાય છે બેટ્સમેનને જરા બી રૂમ નહીં ફૂલ બોલ સ્ટ્રેટ બોલ ક્રેમ્પિંગ ધ બેટ્સમેન એક બી બાઉન્ડ્રી કન્સીડ નથી કરી કોમેન્ટેટર્સ કર્સ ન થાય તો સારું યોર્કર બોલ વોટ અ બોલ આ બોલર અત્યાર સુધી ક્યાં હતા ભાઈ આ લાસ્ટ ઓવર કરવા આવી રહ્યા છે ચાર બોલ પણ એક પણ બાઉન્ડ્રી નહીં અને 90 ની અંદર રિસ્ટ્રિક્ટ કરવા માંગી રહ્યા છે અહીંયા 90 ની અંદર જોશી અત્યારે એક સરસ મજાનો સ્કોર છે 81 ઈ ચેલેન્જિંગ સ્કોર છે નો ડાઉટ પણ આ ઓવર પહેલા એમ લાગતું હતું 90 સહેજતાથી કરશે શોર્ટ પિચ ડિલિવરી બોલર લકી કે આ બેટ્સમેન ચૂકી ગયા બોલને બોલર શુડ કન્સિડર હિમસેલ્ફ લકી કે બેટ્સમેન ચૂકી ગયા બટ 5 બોલમાં ફક્ત 3 રન આપ્યા છે કુનાલ ઠાકર ડેથ ઓવરમાં 3 જ રન કુનાલ ઠાકર વેર વર યુ બોસ વેર વર યુ 5 બોલ 3 રન એ બી લાસ્ટ ડેથ પ્રેશર વાળી ઓવર અને કેટલા સરસ મજાના નોઝને કંટ્રોલ કર્યા છે અરે વોટ અ બોલિંગ ફક્ત 3 રન લાસ્ટ ઓવરમાં ડોટ બોલ જોશી ફેન્ટાસ્ટિક ટાર્ગેટ સેટ 81 રન્સ 82 ટુ વિન અને એક નાનકડા બ્રેકમાં આપણે પાછા આવશું
અને ઠાકર ટાઈગર્સનો ચેઝ અહીંયા આપણે શરૂ કરશું. ઠાકર ટાઈગર્સને જીતવા માટે स्ट्राइक पे ना સ્ટ્રાઇક પર વિવેક જોશી અને નોન સ્ટ્રાઇક ઉપર સમીર ભટ્ટ. એક ધુઆધાર ઓપનિંગ સચિન સહેવાગની જોડી તમે કહી શકો છો અહીંયા. બે અટેકિંગ પ્લેયર્સ. બોલર છે અંકિત જોશી અને જે ટાર્ગેટ સેટ કર્યો છે અહીંયા 82 ટુ વિન. 82 રનનો ટાર્ગેટ. એક પહાડ જેવો લક્ષ્ય ઠાકર ટાઈગર્સને ચેસ કરવા, પણ એ લોકો ટાઈગર્સ છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ક્રિકેટ. બહુ જ ફની વસ્તુ આપણે જોયું. પહેલી ઓવરમાં સુપર ઓવર તરફ ગઈ હતી. પહેલી મેચ સુપર ઓવર તરફ ગઈ હતી અને વિવેક અને સમીર ભટ્ટ એટલા સક્ષમ, કોઈ બી ટાર્ગેટ ચેસ કરી શકે છે. કોઈ પણ ટાર્ગેટ એમની માટે અસંભવ નથી. ये दोस्त तो इधर ही रहे बैट्समैन बताने के लिए. તું અહીંયા જ રહે. हाँ दे के आ जाएंगे. અંકિત જોશી માર્કિંગ ઇઝ રન અપ. એમણે બેટિંગ તો ખૂબ જ સારી કરી. હવે બોલિંગ તરફ એમનો રોલ જોઈએ કેવો રહે છે. विवेक स्ट्राइक पे ना વિવેક સ્ટ્રાઇક પર અને સમીર ભટ્ટ નોન સ્ટ્રાઇક પર. સચિન ને સહેવાગની જોડી. હિયર વી ગો. ફર્સ્ટ બોલ. 82 ઇઝ ધ ટાર્ગેટ. ફર્સ્ટ બોલ. વોટ અ શોટ, વોટ અ શોટ, વોટ અ વેલકમ. 4 runs. What a shot! And Vivek Joshi is a no-nonsense cricketer. જરા પણ ટાઈમ વેસ્ટ નહીં કરે. આવતા વેત એમનો અટેકિંગ રવૈયો અહીંયા સાફ કરતા. વોટ અ શોટ! ખાલી પાવર જોવો તમે સ્ટ્રોક પાછળ. તમે ઈચ્છો કે વિવેક જોશી ને સમીર જેવા બેટ્સમેન 6 ઓવર બેટિંગ કરતા રહીને આપણે જોતા રહીએ. What a shot! Second ball running towards the boundary ropes. Consecutive boundaries. હેતલબેન તરફથી પાણીની સેવા ખાય એને મેવા ખાવા મળે. હેતલબેનના હસબન્ડનું અમે એક વિશેષ નામ રાખ્યું છે. વેલકમ MSD. Another shot, another boundary, and आज start જોતો તો ઠાકર ટાઈગર they are playing like tigers, they are batting like tigers. જ્યારે તમને 82 રનનો ટાર્ગેટ આપ્યો છે ત્યારે પાવર પ્લેનો ભરપૂર તમારે લાભ. અને વિવેક જોશી ઇઝ ઓન ફાયર. ઝુકેગા નહીં પુષ્પા અનલિમિટેડ. असली मजा सबके साथ. 12 रन स्कोर विदाउट एनी लॉस. विवेक जोशी playing like a captain, batting like a warrior. Pressure is on Ankit right now. 3 boundaries in power play he has conceded. Oh, well bowled. Wearing his pace. एक स्लोअर बॉल है यहाँ. एक स्लोअर बॉल है यहाँ. અને બોલરે પેસ વેરી કરવી બહુ જ મહત્વની. કારણ કે જો તમે પ્રિડિક્ટેબલ થઈ જાઓ છો આ ફોર્મેટમાં તો બેટ્સમેન માટે ખૂબ જ સરળતા. ગુડ લેન્થ પર આ બોલ સીધો ફિલ્ડર પાસે. ફક્ત 1 રન મળશે. બોલમાં હજી બી ફર છે. 3 બાઉન્ડ્રીઝ ગઈ પછી બી હજી જે ફર છે, જે ઉપરનું સ્કિન છે એ હજી બી છે મેન્ટેન્ડ, જેના લીધે બોલને ટાઈમ કરવો એટલો ઇઝી નથી. આપણા અમ્પાયરનો એક નવો લુક. સાંજનો નાસ્તો શું છે એ કહેતા જજો. ઓ યોર્કર બોલ. વોટ અ કમબેક. ફ્રોમ અંકિત ઇનટુ ધ બ્લોક હોલ. અને સમીર જોશીને શાંત રાખવો ખૂબ જ જરૂરી અહીંયા જોશીએ. કારણ કે જો સમીર ભટ્ટ એકવાર પાંચમા ગિયર પર એમની બેટિંગ ચાલુ થઈ ગઈ તો નવો બોલ બી મંગાવી શકવો પડે. સમીર ભટ્ટના કેટલા ફેન છે અહીંયા? એસબી ના કેટલા ફેન? હિયર ઇઝ અશ્વિન ઓઝા.
Samir Butt. He is a one-side batsman. હેતલબેન માતાજી કરે ને તમારી ટીમ જીતે આ વખતે લેડીઝ ક્રિકેટમાં તમે પાણીની સેવા ખૂબ સારી આપી રહ્યા છો. ઠાકર ટાઈગર જીતશે તો ઠાકર ટાઈગર જીતશે તો ધર્મેશને જે ઘરે જવા મળશે. ઠાકર ટાઈગર જીતશે તો ટીમ સાથે એસકેસીએફ કમિટીને મહુવામાં 2 દિવસનું સ્ટે અઠવાડિયું. હા 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 ભૂકાકટ નહીં ખભાઈ. હે So here we go, left-handed bowler. What a shot! What a hit! What a hit! What? It's a six. It's a six. આવતા વેત ધમાકા ને ફટાકડા. આવતા વેત ધમાકા ને ફટાકડા. એક રસી બોમ્બ તો એક સુટલી બોમ્બ. એક 5000 ની લર. What a shot! What a clean hitting. 6 runs. અને જે હાર્દિકે જે રીતની પ્રસાદી આપી હતી ઠાકર ટાઈગર્સને હવે થોડું લેતા જાઓ ભાઈ. અમ્પાયરને વિનંતી થોડી જલ્દી કરાવે. ફૂલ ટોસ બોલ ઇન ધી એર. વોટ અ હિટ, વોટ અ હિટ. ઇટ્સ રેનિંગ સિક્સીસ. અહીંયા સિક્સરની વર્ષા ચાલુ છે અને મહુવાના સ્ટે અમને દેખાઈ રહ્યા છે કારણ કે ઠાકર ટાઈગર્સે જે રીતનો અહીંયા સ્ટાર્ટ આપ્યો છે. વાઘ આ ગીર જંગલમાંથી ટાઈગર રહેવા જેવું લાગે છે. ગીર જંગલમાં ટાઈગર હોય જ નહીં, લાયન હોય. ઉલ્લુ બનાવ્યા તમને બધાને ગીરમાં ટાઈગર હોય. ચલો શોર્ટ પિચ બોલ ઇન ધી એર બટ અનધર બાઉન્ડ્રી. સમીર ભટ્ટ આ જેટલી બી ઓડિયન્સ બેઠી છે વેરી લકી તમે આવી બેટિંગ જોઈ રહ્યા છો અહીંયા કારણ કે આ ઓલું કે ને પોરો ખા ભાઈ સમીર ભટ્ટની ડિક્શનરીમાં પોરો બોરો કંઈ છે નહીં. સમીરની ફક્ત એક જ ગિયરમાં બેટિંગ ચાલે છે, એ છે 5th ગિયર અને ફરારી જેવી બેટિંગ અનસ્ટોપેબલ લાઈક અ રેમ્પેજિંગ રિવર. સમીર ભટ્ટ સ્કોર તો બહુ થઈ ગયો ભાઈ. સ્કોર શું થયો? 30 રન્સ 9 બોલમાં 30. 9 બોલમાં 30. ટાકા ટાઈગર્સ ચેસ કરી રહ્યા છે 82. 9 બોલમાં 30. એસબી અને વિજય વોટ અ સ્ટાર્ટ, વોટ અ રોલિકિંગ સ્ટાર્ટ. સચિન સહેવાગ જે 2003 ના વર્લ્ડ કપમાં રમતા હતા એવું જ એક દ્રશ્ય અહીંયા દેખાઈ રહ્યું છે અને હાર્દિક અને અંકિત જે બેટિંગમાં ઓપનિંગ જોડી હતી ને એ જ બોલિંગમાં ઓપનિંગ જોડી છે. હાર્દિક અને અંકિત પણ આ વખતે કંઈક સિરિયસ ડિસ્કશન કારણ કે મેચમાં કમબેક કરવા હોય તો આ ભૂદેવને આઉટ કરવા જરૂરી. સમીર ભટ્ટનું બેટ એકવાર ગરમ થાય છે. ધ આયર્ન મેન ઓફ ઉનેવાડ. વ્હાઇટ બોલ સી બોલર પર ઓટોમેટિક પ્રેશર. આ ભોંગા કોણ વગાડે છે? એક ભોંગા લઈ આવજો. અરે 2 આયોડેક્સની બાટલી લઈ આવજો. અહીં ભારી તોફાની ભાઈ. जैसा नाम वैसा काम. बदमाश बेबी साल गोइंग राउंड द विकेट नाउ. ओ पेस में वेरिएशन, स्पीड में वेरिएशन. आ बॉल ने कट करता राउंड द विकेट आया हार्दिक ओझा અને બેટ્સમેન ને આ વખતે કમ્પ્લીટલી બીટન. સમીર ભટ્ટને શાંત રાખવા એક બહુ જ મોટી ચેલેન્જ. સમીર ભટ્ટને અત્યાર સુધી કયા બોલરે મોસ્ટ હેરાન કર્યા છે આપણે એકવાર પૂછશું એમને. સ્ટ્રેટ હિટ રનિંગ ટુવર્ડ્સ ધ બાઉન્ડ્રી બટ અશોક જોશીની ફિલ્ડિંગમાં જે ચુસ્તી છે કદાચ જ તમે એમની પાસેથી 4 ને વીંધી શકો. અશોક જોશી વાહ, હેટ્સ ઓફ. એવરી સન્ડે સિમ્પોલીમાં અશોક જોશી રમતા હોય છે.
हार्दिक ओझा बॉलिंग लास्ट बॉल शॉर्ट पिच डिलीवरी फाइन लेग तरफ नहीं रमो वॉट अ स्टॉप रनआउट चांस અહીંયા જીવના જોખમે વિજય બટ ઓવર રનિંગ સિંગલ આ એક અનફોર્ચ્યુનેટ બેટ્સમેન પર એક ફોર જ હતી આ બટ જે ફિલ્ડિંગ હતી બસ ફિલ્ડિંગ હતી જે આ શોર્ટ ફાइन लेग पर मैच का टीम है दोनों टीम का और बदमाश बेमिसाल टॉस जीता है ये क्या कर रहा है वो मैं आपको आगे बताता हूँ તમે આવ્યા પછી જે ઉત્સાહથી તમે કરો છો ને હું તો 1.5 કલાક તો ઇટ્સ વન સાઇડ સુપર આ જે ફેસ્ટિવલ છે ને આ 2 દિવસનો આ યુપીએલનો આ અમે 364 દિવસ રાહ જોતા હોઈએ છીએ ધીસ ઇઝ નંબર 1 ફેસ્ટિવલ શું કામ નંબર 1 ફેસ્ટિવલ શું કામ આ બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ જવા દો પણ આ સાથે રમવું બેસવું જમવું આ જે ઓળખાણ થઈ છે ઓળખાણ સૌથી મોટી ખાણ અને ફ્રેન્ડશિપ ઇઝ ધ બિગેસ્ટ શિપ આપણા બંધુઓમાં એ ઓળખાણનું બહુ આ જે ભાઈચારો આ જે એકતા આ ઇવેન્ટ દ્વારા બધા ફેન્ટાસ્ટિક સ્કોર 33 બે ઓવરની સમાપ્તિ બાદ 33 ફોર ધ લોસ ઓફ નો વિકેટ્સ અને સેમ સ્કોર જોશીનો પણ હતો અને આ ટાઈગર પણ વોટ અ શોટ આ એક પનિશમેન્ટ જેમ કે 6 રન્સ ભાઈ વિજય વોટ અ શોટ અને ખાસ કહીશ દર્શકોને પણ આ તમે બેટની સ્પીડ જોજો જ્યારે એ મારે છે આ જે બેટની સ્પીડ છે આ ઝંઝાવટ કાચી સેકન્ડમાં બોલ બાઉન્ડ્રીની બહાર ચંદ્રઘંટા પાનવાળા પાસે વિવેક જોશી પિઝા એમની શોપનો એમણે ખાધા છે આજે જ પેપી પનીર પિઝા હાર્ડેસ્ટ હિટર કોમેન્ટેટર્સને ખાસ રિક્વેસ્ટ બોલ નાખते वक्त कमेंट्री ना करे now this could be the turning point what a catch but what a fantastic innings જોરદાર તાળીઓ વિવેક જોશીની આ ઇનિંગ્સ માટે what a start केटी कौन है એબ્સોલ્યુટ હાર્ડ હિટિંગ અને કેચ કરનારનું નામ उसको કેચ લેનારનું નામ कैच कौन કેચ કોને લીધો પૂછી જાઉં જા પૂછીને પાછો આવજે દીકરા શાબાશ વાહ મારો લાલો एक मिनट साइड न्यू बैट्समैन कौन आया ન્યू બેટ્સમેન ઇઝ पहला वो कैच कौन लिया उनका पता करो કેચ કોને લીધો એ કહો તો 100 રૂપિયા અમે તમને આપશું કેચ કોને કેચ લીધો વિજય વેલ પ્લેડ વિજય આવું છે न्यू बैट्समैन ન્યૂ બેટ્સમેન ચિંતન ઠાકર મહુવાથી ફ્રોમ મહુવા ટુ મુંબઈ અંકિતે કેચ લીધો અંકિતે વોટ અ કેચ એક પ્રાઇઝ વિકેટ અહીંયા પ્રાઇઝ વિકેટ चेतन स्ट्राइक पे ना स्कोर मूव्स टू 39 for 1 चिंतन ऑन स्ट्राइक हमारा है ना સ્લો ડિલિવરી એલબીડબ્લ્યુ ની અપીલ બટ લેગ બાઇઝ છે કે બેટ થી જ આપણે જોઈએ એલબી ની અપીલ તો થઈ સ્કોર મૂવ્સ ટુ 40 2.3 40 ટાર્ગેટ ઇઝ 82 2.3 એકદમ જે જોઈએ બરાબર ચાલી રહ્યા છે એક વાનગીની પરફેક્ટ સામગ્રી જેને કહી શકાય અને આવો બાપુ સી જેમ તમને કીધું યુપીએલની બ્યુટી શોર્ટ પિચ બોલ બાઉન્ડ્રી તરફ જતો કોઈ નહીં રોકી શકે આ બોલને 4 રન્સ મોમેન્ટમ હજુ બી ઠાકર ટાઈગર્સ સાથે
રાજુભાઈ મહેતાનું હાર્દિક સ્વાગત. અશોકભાઈ હાર્દિક સ્વાગત. ક્યાં હતા અટાણ હતી? સવારથી રાહ જોઈએ. પધારો શાહ. Score moves to 44, 2.4, 44 for 1. 2.4, 44 for 1. 2 balls to go. Samir Bhatt on strike. Oh, again forcing him to defend the ball. But single નહીં રોકી શકે. લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડનું અદ્ભુત કોમ્બિનેશન અહીંયા. ચિંતન ઠાકર અને એસબી. ઓફ સાઈડ પર એક એલિગન્ટ શોટ ચિંતન ઠાકરનો, ખૂબ જ એલિગન્ટ કવર ડ્રાઈવ. એન્ડ ઓફ ધી થર્ડ ઓવર અને સ્કોર થયો છે 46. 3 ઓવરની સમાપ્તિ બાદ 46 ફોર ધ લોસ ઓફ 1 વિકેટ. ઠાકર ટાઇગર્સ have just lost their captain in this over in the form of વિવેક જોશી. અને પરફેક્ટ ચેઝ જેને તમે કહી શકો, પરફેક્ટ ચેઝ. 82 નો ટાર્ગેટ, 46 for 1. અશ્વિનભાઈ કોમેન્ટ્રી આવો ને. કોમેન્ટ્રી બોક્સમાં ચેન્જ. વી હેવ અશ્વિન ઓઝા. થેન્ક યુ અશ્વિન ઓઝા. જય શ્રી રામ. બોલર નેમ હાર્દિક ઓઝા ટુ ચિંતન ઠાકર. હાર્દિક ઓઝા ટુ ચિંતન ઠાકર. લેફ્ટ આર્મ બોલર, લેફ્ટ આર્મ બેટ્સમેન. હા, ચિંતન ઠાકર મહુવાથી સ્પેશિયલ યુપીએલ માટે અહીંયા ઉપસ્થિત છે. પોતાની ટીમ પણ છે. ઠાકર ટાઇગર્સના ઓનર પરિવારમાંથી અને પોતાની ટીમનો જર્સી પહેરીને અત્યારે બેટિંગ કરવા ઉતર્યા છે. ગુડ શોટ, લેફ્ટેડ અશોક જોશી અંડર ધ બોલ. 1 બાઉન્સ કરેક્શન, ઓનલી 1 રન કન્સિડર. एटी 1 स्कोर हो गया. 47. ओके, स्कोर्स मूव्स टू 47. હવે કઈ મેચ છે આની પછી? વ્હાઇટ બોલ. હાર્દિક જનરલી આવું કરતો નથી, પણ આખા દિવસ દરમિયાનની થકાન, ડિફેન્ડિંગ સ્કોર કરવાનું પ્રેશર, સમીર ભટ્ટ ઓન સ્ટ્રાઇક, બધું ભેગું છે અત્યારે. રનઅપના પગલાય ભૂલાઈ ગયા એવો થાક છે આજનો. વેરી ગુડ બોલ, ફૂલ લાઇન ડિલિવરી ઓન ધ લેગ. સમીર ભટ્ટને ક્રીઝમાં સ્ટક કરી દીધો. નાઇસ બોલિંગ. अरे बेटा, वेरी फुल लाइन डिलीवरी, ऑलमोस्ट यॉर्कर ऑफ साइड पर. आ स्टॉक बॉल છે, બોલ ને રમવું જરા ડિફિકલ્ટ છે. કેમ? अच्छा,
હમણાં જોશીલે રમે છે, એની એવરેજ સારી છે. હવે સારી થશે કદાચ 20-30 રન થઈ જશે સમજો તો એ લોકો પહેલી મેચ 4 રનથી જ આવ્યા છે તો એટલે આપણે તો ઇક્વલ હતું ને, આયરાજ ક્યાં કહેવાય. પણ આપણે પ્લસમાં એટલી મોટી નહીં થાય ને એમ કહું છું. કહેવાનો મતલબ એ છે હાજો પણ આપણે થર્ડ છે તો ફોર્થ તો આવીએ જ ને. એટલે પછી બધાના હજી એક મેચ વ્હાઇટ બોલ. આ કોમ્પિટિશન જે આપણને બરાબર ઠાકર ટાઈગર છે આકાર થઈ ગઈ 3 તો આકાર તો નીકળી આવી જ ગયું બરાબર છે 1 2 3 4 જણા રહેશે 3ની સ્પોટમાં અને જો આ આવી જીતશે સારી રીતે તો 5 જણા રહેશે 3 માટે લડવાનું એટલા માટે અચ્છા હા બોલો. પણ વિવેક પેલી હાર્યો છે. ઓકે. તો એ જીતી જાય તો ના થાય સાવ તો આપણે ચાન્સ વધતા જાય હાર્દિક ટુ સમીર ભટ્ટ. ઓહો વેરી લૂઝ ડિલિવરી. એક ઓફ સાઈડમાં આટલી લૂઝ નાખી, એક લેગ સાઈડમાં નાખી. સ્કોર મૂવ્સ ટુ 54. 5-4 54. I think Hardik Oja tired very much. Hardik to Samir. It's a towering 6, I think so. ગગનચુંબી છગ્ગો. મિડ વિકેટ બાઉન્ડ્રી પર બરાબર સ્લોટમાં બોલ હતો. ઓવર પીચ લેન્થ પેડ ઉપર. વેરી ઇઝી ટુ હિટ ફોર સમીર ભટ્ટ. ફક્ત ટાઈમિંગ હતું. 12 બોલમાં 22 રન ચેસ કરવાના છે. 12 બોલમાં 22 રન ચેસ કરવાના છે. આજે સવારથી જોયું છે કે હાઈ સ્કોરિંગ ગેમ હાઈ સ્કોરિંગ જ થાય છે બંને બાજુ. લો સ્કોરિંગમાં કોમ્પિટિશન થાય છે. હા એટલે આજની મેચો બધી કોમ્પિટિટિવ થઈ છે. કદાચ એકાદ કોઈ વન સાઈડ થઈ હોય 10-12 મેચમાંથી તો. 12 બોલમાં 22 રન રિક્વાયર્ડ. ચિંતન ઠાકર ઓન સ્ટ્રાઇક. બોલર્સ નેમ સ્મિત પાઠક. 60. ભાર્ગવ ઓઝાનું હાર્દિક સ્વાગત. લગનની પાર્ટી બાકી સંસ્થાની. સ્મિત પાઠક ટુ ચિંતન ઠાકર. यूपीएल स्टार प्लेयर केयू ठाकर चानी चुस्की की मजा लेता हुआ हाँ थोड़ा लेफ्टेड शॉट ऑफ साइड पर 2 रन माटे. હવે 11 બોલમાં 20 રનની જરૂરિયાત બેટિંગ ટીમને. बोनस रन कटोरी और बाउंड्री. 10 बॉल में 16 रन की जरूरत. स्कोर्स मूव्स टू 66.
white ball I think, and bonus run. Wait for the umpire signal. It's a white and a one consider for by, 2 extra run for team. Smith Patak to Samir Bhatt. હા, બેટિંગ સાઈડને હજી થોડો એડવાન્ટેજ છે. It's a big shot. I think it's a 6. Boundary. શોટ એટલો કનેક્ટ નતો કર્યો મિડલ ઓફ ધ બેટ, પણ બેટની સ્વિંગનો પાવર એટલો હતો. એમટી અને કેતનને વિનંતી કે જરા. થેન્ક યુ સાહેબ. શોટનો પાવર ને બેટનો ફ્લો એવો સરસ હતો કે મિસ હિટ પણ બાઉન્ડ્રી થઈ. 9 બોલમાં 10 રન. આપણા ચાન્સીસ વધી ગયા. 9 બોલમાં 10 રન. It's a edge. I think no. Appeal by keeper only. Appeal by keeper only. Bowler not interested. Umpire also not interested. Eight ball 10 run. Lofted shot, fielder under the bar, and it's the prize wicket. મેચમાં રસાકસી. Score move to 7 બોલમાં 10 રન જોઈએ છે, બરાબર? હા, 7 बॉल में 10 रन चाहिए. वैभव इज द नेक्स्ट बैट्समैन. यस, वैभव बाउंड्री मारे तो अश्विन भाई ओझा तरफ थी, अरे सॉरी, हाँ, अरविंद भाई ओझा तरफ थी 101 रुपया. हाँ. नेक्स्ट बॉलर का नाम बोला किसी ने? अच्छा, अभी अच्छा कंटिन्यू से. सॉरी. 1 बॉल, 1 बॉल बैलेंस હતો. 72 સ્કોર થયો છે. 6 બોલમાં 10 રન જોઈએ. ચિંતન ઠાકર ઓન સ્ટ્રાઇક. 6 બોલમાં 10 રન ટેનિસમાં કઈ ડિફિકલ્ટ નથી. 2 સ્કોરિંગ શોટ મારે એટલે 10 રન થઈ જાય. ખાલી ટાઈમિંગ કરવાનું રહે. हार्दिक बॉलर में हार्दिक. जरूरत नहीं है बॉलर नेम का. नहीं, हार्दिक को पूछ रहा हूँ. उभो थाओ. नवो जूनो અહીંયા. અરે અહીંયાથી કોઈ આવી રહ્યું તો ત્યાંથી લેવો પડે. હા, 1 મિનિટ.
अंकित ओझा. चिंतन ठाकर इज गॉन. बॉल कौन डाल रहा है? विकेट गई पप्पानी. हाँ ये ना गौतम ओझा ना, अंकित गौतम ओझा. મેચમાં ફૂલ કલર આવી ગયો છે. એકદમ ઇન્ટરેસ્ટિંગ મેચ થઈ ગઈ. 5 બોલમાં 10 રન કરવાના છે. न्यू बैट्समैन. બેટ્સમેન નેમ પ્લીઝ. नेम बताते नहीं लोग. એ દેવાંગ બેટ્સમેનનું નામ પૂછને. અરે ભાઈ ઠાકર ટાઇગર્સનો 12th મેન અહીંયા મોકલો પ્લીઝ. ધર્મેશ ઠાકર. ઠાકર ટાઇગરનો 12th મેન મોકલો અહીંયા. कुणाल ठाकर. કુનાલ ઠાકર ઇઝ ધ નેક્સ્ટ બેટ્સમેન. હા અહીંયા બેસ ને. કુનાલ ઠાકર ચિંતા ના આવજો. સ્ટ્રાઇક પર છે કુનાલ ઠાકર. 5 બોલમાં 10 રન. રસાકસી થઈ ગઈ છે ગેમમાં. મિડ વિકેટ તરફ મિસફિલ્ડનો ચાન્સ છે. કદાચ અશોક જોશી રનઆઉટનો ચાન્સ. અને ચાન્સ કન્વર્ટ થઈ ગયો છે રનઆઉટમાં. અશોક જોશી કિયા. अब मैं ना 12 में भागी आए वो तो ओलो भागी. वो बॉलर ने क्या था? घाई कर रहे हैं. मैच फेवर में आती है यार. रन आउट कौन हुआ? रनआउट हुआ ये अपना जो बैट्समैन है कुणाल ठाकर रनआउट हुआ. अभी का एक रन भागे ना. नहीं पहले रन हाँ दूसरे में रनआउट हुआ. शुभ जोशी आया. शुभ जोशी ऑन द स्ट्राइक. 4 બોલમાં 9 રન. મેચ ફરી રહી છે જોશીલે જોશીના ફેવરમાં. ધીરે ધીરે હોકાઈ યંત્ર એની દિશા બદલી રહ્યું છે. ઠાકર ટાઇગર્સના કેમ્પમાં થોડો ગભરાટ. અમારી મવાની ટિકિટ કેન્સલ થતી અમને દેખાય છે. શુભ જોશી. ગુડ શોટ. ઓવર ધ કર ફિલ્ડર બટ ગુડ ફિલ્ડિંગ. ઓનલી 1 રન કન્સિડર. ગુડ થ્રો. सेवेंटी फोर स्कोर. 3 બોલ 8 રન ના. 3 માં 8. વાઇડ બોલ. આ ઘણું મોંઘું પડી શકે એમ છે. 3 માં 7. આ ઘણું મોંઘું પડી શકે એમ છે. એક એક્સ્ટ્રા બોલ એક એક્સ્ટ્રા રન ખૂબ જ મોંઘો પડે જ્યારે તમે રસાકસીની મેચમાં હો. વૈભવની બાઉન્ડ્રી પર 101 રૂપિયા હજી કન્ટિન્યુઅસ છે અરવિંદભાઈ ઓઝા તરફથી. અને કદાચ આવી ગયા. વેરી ગુડ રનિંગ કેચ બાય હાર્દિક. બેટ્સ હાર્દિક ઓઝા. હાર્દિક ઓઝા 2 બોલ 7 રન. હવે શું થાય? वैभव आउट हुआ ना. वैभव आउट. હા વૈભવ એ હવે શું થશે? न्यू बैट्समैन. અંબલ ફંબલ. આપણે કોમ્પિટિશન વધતી જાય છે. પણ આ સમજો ચોકો માર દઈ દો હવે લાસ્ટ બોલમાં. 2 બોલમાં अरे देवर्षी आउट हुआ. અચ્છા દેવર્ષી હા દેવર્ષી આઉટ થયો. 3-4 રનથી જીતે ને હાર્દિક તો આપણી રન રેટ એના કરતા સારી. गड़बड़ हुआ. 4 રનથી જીત્યો છે પહેલા અને 4 રનથી હાર્યો છે. હજી 4 રનથી જીતશે ને के नाम તો नहीं बता ક્યાંથી रहे આવશે? तो આપણે આપણે બેટર થઈ જાય. हाँ अभी बाद में मैच की बात. अभी आया वो वैभव है. તમે 4 ના 101 રૂપિયા કેમ બોલો? आया वैभव पूछो तो मैंने तो क्या मार वो અહીંયા ત્યારે ખબર પડે કે વૈભવ નથી. વાઇડ બોલ. વાઇડ બોલ કન્સિડર. બોલર આપણું કામ કરે થોડુંક થોડુંક. 2 બોલ 6 રન. ટેનિસમાં તો રેશું ને. ઈ તા પપ્પા સાથે વાત કરીને કહીશ. અમે સેમીમાં રહેશું ને એમ. ગુડ શોટ. કદાચ આ મેચ ફરી ગઈ 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 ગઈ. આઉટ આઉટ.
अरे इजी इजी 2 रन था। आउट कौन हुआ अभी? वैभव रनआउट हुआ, अशोक जोशी। और ये विकेट कीपर अंकित जोशी है। ધર્મેશ ઠાકર, એક બોલમાં 5 રન અને જવાબદારી પૂરી ભુવન ઉપર છે. ભુવન હેતલ, એક બોલમાં 5 રન ને જવાબદારી ભુવન ઉપર છે. ભુવન નહીં, ભુવન લગન નો ભુવન, એક બોલમાં 6 રન. धर्मेश ठाकर आया ने अभी मैच लगान का हो गया। धर्मेश जो 4 मारे तो 500 रुपया हमारा तरफ से। धर्मेश ठाकर जो बाउंड्री मारे तो नीरव ओझा तरफ थी 501 रुपया संस्था ने। धर्मेश ठाकर बाउंड्री मारे तो संस्था ने 1000 નું अनुदान મળશે. 500 ભાર્ગવ તરફથી અને 500 નીરવ ઓઝા તરફથી. ભાર્ગવે પણ 500 કીધા. ભગાય આજે બધી મેચોમાં છે ને ટાઈમ બહુ બગડ્યો છે. एकदम परफेक्ट रहा उन्होंने भी लास्ट बॉल आउट नहीं है ना, डॉट है ना. नहीं, डॉट बॉल है, डॉट बॉल. नेक्स्ट मैच किसका है? હવે આપણે બોર્ડર લાઈન પર છીએ ને.